ચાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 92 પોઈન્ટ નંબર 1. આજની કથાની અંદર આજના શુભ આશીર્વાદ મંગળ મોહન પ્રસાદ સ્વામીએ પ્રશ્ન કર્યો, સદાયને માટે અવિચળ સ્વરૂપ નિષ્ઠા કેમ રહે? સ્વરૂપ નિષ્ઠા કેમ રહે? એમ એક હરખી એમ, જેમાં ધાર ઉલાળ કાંઈ ન થાય, તડકો સાંયડો ટાઢ ઉનાળો કાંઈ ના આવે. સ્વામી કે ગુણયેલ વસ્તુ બે પ્રકારની છે, એમાં કેવી રીતે કેવા ગુણ જાણી અને આપણે એમાં જોડાણા થઈ એવા ગુણ આપણામાં આવે. સ્વભાવયુક્ત છે કે સ્વભાવ મૂક્યા છે એ વસ્તુ સામે જે સ્વભાવયુક્ત છે અને એક વસ્તુ સ્વભાવ મૂકી અને બેઠો છે, બે છે. જો સ્વભાવ સોયડા હોય એવા મળે એની સાથે જીવ જોડે તો એ પ્રમાણે થાય, તો એને દેશકાળ આવે તો પણ સ્વરૂપની નિષ્ઠા ટળે નહીં. શા માટે? સર્વ સુખ છે એના કરતાં ભગવાનનું સુખ એ અસ્થિ છે, શ્રેષ્ઠ છે. ભગવાન કરતાં બીજું સુખ અધિક મનાય તો એમાં મન લલચાય, પણ ભગવાન સિવાય બીજા કોઈ સુખ અધિક નથી. આમ મનાય ને તો મન બીજી કાંઈ લલચાય નહીં. જો ધર્મવાળો છે એમાં હેત છે, વૈરાગવાળામાં આત્મનિષ્ઠામાં છે, કે સ્વરૂપ નિષ્ઠાવાળો ભક્ત એમાં છે. સાધન છે એ બધાય 80 વર્ષનો ભાબો હોય અને જો પાદર જવું હોય લાકડી આપો તો લાકડીને ટેકે હાલ્યો જાય, લડથડને લાકડી છે. પણ સ્વરૂપનો નિષ્ઠા, સ્વરૂપનો નિશ્ચય છે. મહારાજ કે જે પોતાને મળ્યું એ સર્વોપરી સદા દિવ્ય સાકાર અને મૂર્તિમાન સમજવું મધ્યના 9માં લખ્યું. સર્વોપરી સદા દિવ્ય સાકાર અને મૂર્તિમાન. અમૂર્ત નહીં, તેજ નથી, તેજની અંદર ભગવાનની મૂર્તિ છે. મારું લખ્યું ને એ મૂર્તિને હું સદા દેખું છું, તમે પણ દેખો છો. હું ત્યાં બેઠો છું, તમે પણ ત્યાં બેઠા છો, પણ તમારી દૃષ્ટિમાં આવ્યું તે દેખાતું નથી. મારી દૃષ્ટિમાં બધું દેખાય છે. મારી દૃષ્ટિમાં બધું છે. જો સ્વરૂપની નિષ્ઠા જોઈ કેને હતી? બસ બીજા દાદા ખાસને, બીજા દાદા ખાસે નથી. એટલે જેમ મહારાજે કીધું એમ કર્યું. પોતાના મનના સંકલ્પ વિકલ્પ કાંઈ આડું આવવા દીધું જ નહીં. જેમ કીધું એમ. જો 2 વાર 3 વાર પરીક્ષા લીધી પણ એમાં એ પાસ થઈ ગયા. જો પણ ક્યારે? એને ભગવાન થકી બીજું કોઈ અધિક નહોતું. ગઢડું છે મારું નથી, મહારાજનું છે. જો આ ખેતીવાડી જે છે બધું, જો એ બધું મહારાજનું છે. જો તો મારે મહારાજનું છે, મારે શું ના પાડવી? આપણું શું છે? કાંઈ નથી. બોલો. ધર્મ જ્ઞાન વૈરાગ છે. જો પણ સ્વરૂપની નિષ્ઠા જોઈને
એની આગળ આપણા બધું માંદેલું છોડવું પડે. અર્જુને પોતાનો માંદેલો ધર્મ એ છોડી દીધો. દાદા ખાસરે પોતાને મારેલી મિલકત આ બધી મારી છે નહીં એ છોડી દીધી. સ્વામી કે જેમ ભગવાને જીભ વળી એમ એ ભક્તનું શરીર વળ્યું. બોલો, જીભમાં છે ને હાવ કૂણી, એમ શરીર હાવ કૂણું કરી દીધું હાડક્યા વિનાનું. એ ક્યારે થાય? પેલા મનમાંથી શંકા ટળી જાય ત્યારે. સમજો ને, મનમાંથી શંકા ટળે ત્યારે થાય. જો એટલે વસ્તુ બે છે ગુણિયેલ, સમજે ને, હામી વસ્તુ. એમાં આપણે કેવી રીતે જોડાણા છીએ? સ્વભાવ મૂકી આપણા સ્વભાવ હોતા, સ્વભાવ મૂકીને જોડાણા હોય તો એ પ્રમાણે પ્રાપ્તિ થાય, અને સ્વભાવ હોતો જોડાણ હોય તો એ પ્રમાણે થાય. જોઈ સ્વામી કે નિષ્કુળાન સ્વામી લખ્યું, અંતકાળે મારા જનને જરૂર તેડવા આવવું, બિરુદ મારું ન બદલે સૌ જનને જણાવવું. દાસના દાસ થઈ રહે સત્સંગમાં, ભલી ભક્તિ માનીશ રાશિશ તેના રંગમાં. સ્વામી બાપા કે તેડવા તો ભગવાન આવે, એનો આશરો છે, પણ ક્યાં મૂકે એનો મોનોપોલી છે. સમજાય ને? આપણે બસ ન કહેવાય એમ. સ્વામી કે ભગવાન આવ્યા સિવાય કોઈ દી ભક્તનું શરીર છૂટે જ નહીં. સમજો ને? હવે ભગવાન સ્વામિનારાયણ તે પછી શરીર છૂટે, પણ ક્યાં પાસે મૂકે એને જોવાનું. કારણ કે વેરાવળથી ગાડી છે રામેશ્વર જાય છે. હા, વેરાવળથી છે રામેશ્વર જાય. જો તો રસ્તામાં સ્ટેશન આવતા હોય ને એ મૂકતા જાય. એ અહીંથી છે અક્ષરધામ ગાડી જાય છે, પછી શેતદીપ આવે, બદ્રિકાશ્રમ આવે, વૈકુંઠ આવે. હા, આવે ને સ્ટેશન. ગોંડલ આવે, રાજકોટ આવે, જેતપુર આવે, પછી જોરાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, વિરમગામ. એટલે કહેવાનું એ છે, સમજાય ને, તેડવા ભગવાન આવે, એનો આશરો છે, એની કંઠી છે, પણ ક્યાં મૂકે એ એને છે. બસ સમજાય ને? એટલે ભગવાનનો આશરો છે ને, એટલે ભગવાન સિવાય બીજું કોઈ ન આવે, આવી જ. પણ ક્યાં પાસે મૂકે એ જોવાનું. બસ. એટલે કેવા સાથે આપણે ઓળખાણ છે, કેવા સાથે આપણી બેઠક છે, એ પ્રમાણે એનું ફળની પ્રાપ્તિ થાય. જો સર્વ સાધન કરવા હેલા છે, પણ પોતાનું મનનું ધૈર્ય છોડવું ને એ બહુ કઠણ છે. સ્વામી કે જન્મ ધરવો નથી, પણ સંકલ્પ રહી જાય છે માટે જન્મ લેવો પડે. જન્મ ધરવો પડતો નથી, પણ સંકલ્પ છે માટે લેવો પડે છે. બી છે એટલે ઝાડવું થવાનું કે નહીં? બી પડ્યું છે એટલે પાણી ભરશે ત્યારે કોળા મળે ને ઝાડું થાય. એ મહારાજ કે પદાર્થનો યોગ નથી, અને જ્યારે પદાર્થનો યોગ થાય ત્યારે આત્મનિષ્ઠા, વૈરાગ વિનાનો પ્રેમી ભક્ત અતિશય ન્યૂન છે. સારંગપુરનું 15મું. શું કીધું? આત્મનિષ્ઠા અને વૈરાગ વિનાનો ખાલી પ્રેમી ભક્તો, ખાલી પ્રેમ. હો, લુખે લુખો લોકમાં કહેવાય છે ને એવો. કહેવાય કેનો પ્રેમ લુખો? બોલો.
આત્મનિષ્ઠા અને વૈરાગ એ વિનાનો ખાલી પ્રેમી ભક્ત છે. પણ જો જ્ઞાનીયુક્ત પ્રેમ હોય ને તો વાંધો ન હોય. કેનો? જીવબા લાડુબાનો એનો પ્રેમ, ગોપીઓનો પ્રેમ. પાછો બેમાં પાછો ફેર. ગોપીઓના પ્રેમમાં અને જીવબા લાડુબાના પ્રેમમાં આનો નિખાલસ ભાવ હતો. એમાં થોડી એને આશા હતી એમ. એને આશા હતી એમ અંદર ખાને થોડી થોડી. પણ જીવબાને લાડુબાને કોઈ આશા નહોતી. એટલે વિભાગ પાડ્યો. ગોપીઓના પ્રેમ છોડી અને ભગવાન કૃષ્ણ વૈયા ગયા. પણ જીવબાના લાડુબાના પ્રેમને છોડી અને ભગવાન જઈ શક્યા નહીં. જોયું? પ્રેમ તો બેનો હતો, પણ જીવબા અને લાડુબાનો પ્રેમ જ્ઞાનયુક્ત હતો. ઓનો પ્રેમ હતો શરીરના સંબંધી પૂરતો. શરીરમાં પ્રેમ, શરીરનો રાગ હતો માટે હતો. ઘણું કીધું એ કોઈ 80 વર્ષનો ભાભો હોય, કાલ મરતો હોય તો આજ મરે ને તો અપશુકન થાય ને તો કૃષ્ણ એક દી રોકાઈ જાય. પણ બીજા મરશે પણ મોડા મોડા મરશે કે. અત્યારે કોઈને શમશાન યાત્રા મળે ને તો મારા પાછા વળી જાય. કે અમે જતા હોય ને શમશાન યાત્રા અમે મળે ને અથવા આગળ જાય પાછળ બંધ થઈ જાય. કેટલું બધું આપણે આડા પડશું, આમ કરશું, આ કરશું, તે કરશું, રથને રોકી રાખશું, પણ અનેક પ્રકારના વિકલ્પો હતા. એ કાંઈ થયું નહીં. ભગવાન છોડીને ચાલ્યા ગયા. જોયું? પણ જીવબા લાડુબાના પ્રેમ એને ભગવાન છોડીને ચાલી નીકળ્યા નહીં. રોકાઈ ગયા. એટલે હામી વસ્તુ ગુણિયલ છે. 2 પ્રકારની કીધી. સમજ્યા ને? એમાં કઈ વસ્તુમાં આપણે કેવી રીતે જોડાણા થઈએ. હીરો છે એ ચાંદીમાં લાગે, હીરો છે એ સોનામાં લાગે ને. પણ સોનું ચાંદીમાં કેટલો ફેર પડે? હીરો છે એ સોનાને ભાવે ભાવ છે. અને ચાંદીમાં જોડો તો ચાંદીને ભાવે ભાવ. સમજાય છે? એમ આપણે ભગવાન સાથે જોડાના છીએ. આપણું મનનું ધૈર્ય છોડી કે આપણા મનનો ધૈર્ય હોતા. મનનું ધૈર્ય છોડ્યા હોય તો ભગવાનને કહે કે તમે ગમે ને હા તો કરો. અને મનનું ધૈર્ય હોય ને તો કે ભગવાન સમજીને રસ્ત નાખજો હારી આમ હારે રસ્તે. અને ઓલો ભલે આડેધડ જવા દે, ગરગડ બબડાવે. કારણ કે એના રથમાં આપણે બેઠા છીએ. આપણે શું ચિંતા? ચિંતા એને છે. ચિંતા બધી એને છે, આપણે નથી. પણ આપણે આપણી ચિંતા કરીને બેઠા. આપણો મોક્ષ છે એ ભગવાનને સંત એના હાથમાં છે, આપણા હાથમાં નથી. અને આપણે એમ આમ કરી લઈએ, આમ કરી લઈએ, હું ધર્મ પાળ લઉં, હું આત્મનિષ્ઠા રાખી લઉં, હું વૈરાગ રાખું, હું આમ કરું, તેમ કરું, આ કરું, ઢીકડું પૂછડું લોકડું બધું એમ કરું. હા, કરવાનું નહીં, કરવાનું નહીં હો, પણ એની પ્રસન્નતા માટે કેમ કરવાનું બસ. ધર્મ એટલે ઈષ્ટદેવ, ગુરુ, ભગવાન એની જે આજ્ઞા એ નામ ધર્મ. ઈષ્ટદેવ શું કહેવા માગે છે? જો ભગવાન શું કહેવા માગે છે, ગુરુ વડીલ શું કહેવા માગે છે, આ નામ ધર્મ. ધર્મ સૂતના વસન એ ધર્મ. ધર્મ પાળે અને પળાવે એ કહેવાય ધર્મનું કુળ. એ કહેવાય આચાર્ય, એ કહેવાય સદગુરુ, એ કહેવાય વડીલ.
એ વડીલ કહેવાય. એટલે સદાયને માટે સ્વરૂપ નિષ્ઠા અવિસળ કેમ રહે? જોયું આ પ્રશ્ન? જોયું? એક દી માટે નહીં, બે દી માટે નહીં, સદાયને માટે. જોયું? એટલે ગમે એવું સુખ આવે, ગમે દુઃખ આવે, આપણું મનનું ધાર્યું થાય ન થાય, બીજું ત્રીજું થાય, તોય પણ ખામી છે એ મારામાં છે, આમાં નથી. જે કાંઈ ભૂલ છે એ મારી છે, પણ આમાંની નથી. આ જો તમે પગથી ઊભા રહ્યો તો કોઈ વાંધો પડે નહીં. ક્યાં ઊભો રહેવાનું ખબર ને? એ પગથિયે પછી કોઈ તકલીફ નહીં. જો કર્મ કરવું આપણો અધિકાર છે, ફળ આપવું એ ભગવાનનો અધિકાર છે. સમજ્યા? કેટલું આપવું, કેમ આપવું, ક્યારે આપવું, એ બધું એના હાથમાં. આપણે ભજન કરવાનું બસ. માળા ફેરો, દંડ પ્રદિશા તમામ કરો, પણ બિનશરતી, શરત નહીં. પક્ષમાં ભરવાનું, શેમાં? બિનશરતી, શરત નહીં. શરત રાખે ને, અમારે 10 સભ્ય આવશે, એકને પ્રધાન બનાવવાનો, એમ નહીં. અમારા 60 સભ્યો છે, એ કોઈને પ્રધાન નહીં કરવાનો, એમનો તમને ટેકો, બિનશરતી ટેકો. જો એમ ભગવાનને સત્પુરુષ કહેવાનો, અમારો ટેકો છે બિનશરતી. તમને જે યોગ લાગે એ અમારે કબૂલ છે, અમારું મંજૂર છે. તમારી ઈચ્છા એ અમારું પ્રાપ્ત, એ અમારું અક્ષરધામ, એ અમારું સુખ. તમારી ઈચ્છા એ જ અમારું અક્ષરધામ. બસ તમારી ઈચ્છા એ જ અમારી પ્રાપ્તિ, એ અમારો સુખનો ભંડાર. ભંડાર મોટો કહેવાય ને. એટલે સદાયને માટે અવિસળ, હંમેશને માટે. બોલો, આવી સ્થિતિ, આવી સમજણ, આ બે વસ્તુ આવે તો હંમેશને માટે, સદાયને માટે અવિસળ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થાય અને થાય. બોલો સહેજા.